હું તને કળિયુગમાં કહું છું, ખરા બપોરે કહું છું અને બોલું છો કે દીકરીના રૂપે તને દર્શન દઉં, તારી મારી નજર એક થાય તો માંજે કે હું બાળકીના રૂપમાં, દીકરીના રૂપમાં, એક 9 વર્ષની દીકરીના રૂપમાં કાળકા તને દર્શન દઉં, તારા હાથથી 501 લઈ આવજો તો એવું માંજે હું મેલડી છું કળિયુગમાં. માધન છે તમારા તેજને માં. જય હો માધન છે તારા તેજને માં. જય હો માં, જય હો. હું આલો છું, ધન આલો, દોલત આલો, દીકરા આલો, દીકરી આલો, હું આલો. ભગવાન તો લેખ લખે છે ને, વાંચવા વાળી તો અમૃતની મેલડી છે. હા માં. એને જે લેખ લખાયા હોય બરોબર. એને તમારા જીવનની અંદર કદાચ દુઃખ લખ્યા હોય ને તો એ સુખમાં ના બદલાઈ જાય ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. માર ધક્કો પડા કળિયુગમાં. મેં તે ભગવાન 13,000 વર્ષ પછી મને મોકલી ના તો મારા નકામું પડે કે નહીં? સમજી જાય કે 9 વર્ષની દીકરી આવીને ફરાક પેડ્યું છે ને હસે છે, લાંબો ચોટલો છે, લાંબો ચોટલો છે ને હસે છે અને મને જોઈને ઊભી રહી છે એટલે મારે 501 આલવો પડે. અને પાવાન દેવી કાળકા બોલતી હોય ને અસલ કળિયુગમાં હું સાક્ષાત કાળકા બોલું, તારા 501 ના લઉં તો મારા અવતારમાં ખોટ પડે. આલીશ માં 501 આલીશ માં.